इंडिया टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે અફીણના પોસ્ટ ઓડાઓ મોટા પ્રમાણમાં પકડી પાડતી દાહોદ જિલ્લા પોલીસ પ્રકારની છે કે નેશનલ હાઈવે અમદાવાદ ઇન્દોર હાઈવે જે નીકળી રહ્યો છે એ નેશનલ હાઈવે ઉપર કોઈપણ પ્રકારની ઇલીગલ પ્રવૃત્તિ ના થાય કે ઇલીગલ વસ્તુઓનું પરિવહન ના થાય એ માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાધેશસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો, પોલીસની ટીમો, થાણા ટીમો, એલસીબી હોય છે, એવાનું પેટ્રોલિંગ કરતી હોય છે। આ જ પ્રકારની એક હકીકત તારીખ 5 અને 6ની રાત્રિના રોજ બની કે જેમાં કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ યુએમ ગાવિત અને એમની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી। એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી। એમને રોકવાનો પ્રયત્ન કરતાં ગાડી દ્વારા ડિવાઈડરની ઉપર ચડાવી અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી શ્રી ગાવિત અને એમની ટીમ દ્વારા એનો પીછો કરવામાં આવ્યો અને પીછો કરતાં કતવારાથી આગળ અવંતિકા હોટલની આગળ વધી ત્યાં ગાડીએ સાઈડમાં દબાવી જેનો ચાલક હતો એ ઉતરી નથી નાસી છૂટ્યો। પોલીસે તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય તેમાં એ ભાગી ગયો। ગાડીની વિડીયોગ્રાફ સાથે પ્રોપર ઝડપી કરતાં તેમાંથી પોસ્ટ ડોડા હોવાની માહિતી મળી અને બહુ મોટી સંખ્યામાં પોસ્ટ ડોડા હતા, જેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરી નિયમો અનુસાર પંચોરાહે તમામ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા અનુસરી ચેક કરતાં ટોટલ 417 કિલો પોસ્ટ ડોડા, અફીણના ડોડો પણ કહેવાતા હોય છે અને ઇંગ્લિશમાં પોપી સ્ટ્રો કહેવાતું હોય છે। ટોટલ 417 કિલો વજનના પોસ્ટ ડોડા જેની કિંમત 12,51,210 રૂપિયા થાય છે। આટલી કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે। આ પ્રકારનો એક બનાવ ઘણા સમય પહેલાં પણ બન્યો હતો, જેમાં પણ આ રીતની ગાડી આવેલી અને પાછળ પોસ્ટ ડોડા ભરેલા હતા કે જેનો ચાલક નાસી છૂટેલો હતો। તો આ ઘટનામાં હાલમાં એક સુરાગ મળ્યો છે, જેના પર પોલીસ કાર્ય કરી રહી છે। આ સિવાય જે ગાડી નંબર પ્લેટ છે એ પણ પ્રથમ દૃષ્ટિએ ડુપ્લિકેટ બનાવી હોવાનું જણાઈ રહ્યું છે, તો એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુમાં છે। નેશનલ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર ગેરકાયદેસર વસ્તુઓનું પરિવહન ન થાય એ માટે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસની ટીમો રાત્રિમાં પેટ્રોલિંગ કરતી હોય છે। તારીખ 5 અને 6/9/2024ના રાત્રિ દરમિયાન કતવારા પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ રાત્રિ પેટ્રોલિંગ પર હતા। એ દરમિયાન એમને એક શંકાસ્પદ ગાડી જણાઈ આવી। એમનો રોકવાનો પ્રયત્ન કરતા ગાડી દ્વારા ડિવાઈડર પર ચડાઈ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી કતવારા પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા એનું ગાડીનો પીછો કરવાનો આવ્યો। પીછો કરતાં કતવારા અવંતિકા હોટલ આગળ વધી ગઈ। ગાડી સાઈડમાં દબાવી તે ગાડીનો ચાલક ઉતરીને નાસી છૂટ્યો હતો। તેને પોલીસે પકડવાની કોશિશ કરતાં એ ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરો આવેલા હોય એમાં એ ભાગી ગયો હતો। કતવારા પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા ગાડીની વિડીયોગ્રાફી સાથે પ્રોપર ઝડપી કરતા શંકાસ્પદ ગાડીમાંથી પોસ્ટ ડોડા હોવાની માહિતી મળતા મોટા પ્રમાણમાં પોસ્ટ ડોડા મળી આવ્યા, જેથી આગળની કાર્યવાહી નિયમ અનુસાર પંચોરાએ તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી અનુસરી ચેક કરતા પોસ્ટ ડોડાનું જથ્થો વજન કરતા 480 કિલોના પોસ્ટ ડોડાની જેની કિંમત રૂપિયા 12 લાખથી વધારે હોય એના પોસ્ટ ડોડા સાથે જે ગાડી પોલીસે પકડી પાડેલ છે તેની નંબર પ્લેટ પણ ડુપ્લિકેટ હોવાનું જણાઈ આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે પોલીસ દ્વારા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।